નડિયાદ મોડાસાની રેલવે લાઇન કે જે કપડવંજ મોડાસા નડિયાદના લોકો માટે જીવાદોરી સમાન છે, પરંતુ આ રેલવે લાઇન છેલ્લા 4 વર્ષથી બંધ હોવાના કારણે અહીંયાના તમામ જે નાગરિકો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે આ તમામ જે લોકો છે તે લોકો માંગ કરી રહ્યા છે કે કપડવંજ મોડાસા નડિયાદ જે રેલવે લાઇન છે, રેલવે છે જે ચાલુ થાય, ફરી એકવાર ચાલુ થાય। ત્યારે સીધા તેમની સાથે વાત કરીએ। અહીંયાના કેટલાક નાગરિકો છે તેમની સાથે। શું નામ છે આપનું? વિનોદ પટેલ। હું રેલવે સ્ટેશન વિસ્તારમાં રહું છું, કપડવંજમાં। વિનોદભાઈ, કેટલા સમયથી આ ટ્રેન બંધ છે? કઈ કઈ ટ્રેનો દોડતી હતી? આજે કોરોના સમયથી માર્ચ 2020 થી આ ટ્રેન બંધ છે, હજી સુધી ચાલુ જ નથી થઈ। આપ સાહેબને મારી નમ્ર વિનંતી એવી છે કે આ ટ્રેન કપડવંજથી લગભગ આશરે 1200 જેવા પેસેન્જરો ધંધા અને મુસાફરી અર્થે અહીં કપડવંજથી અવર જવર કરતા હતા, પણ કોરોના સમયથી સદંતર આ ટ્રેન બંધ છે। અમારી સાહેબને એટલી માંગ છે કે આ ટ્રેન રાબેતા મુજબ ચાલુ કરે, કારણ કે આનાથી શું છે કે મુસાફરોને નાણાકીય તથા સમયની ખૂબ જ વેડફાય છે। તો આપ સાહેબને અમે એટલી જ રજૂઆત કરીએ। બધી બરોડા ડિવિઝનની મેમુ ચાલુ થઈ ગઈ છે, રાબેતા મુજબ બધી ટ્રેન ચાલુ થઈ, કપડવંજ મોડાસાની મેમુ ચાલુ કેમ નથી થઈ હજી સુધી? તો કોરોના પછી અન્ય બધી ટ્રેનો ચાલુ થઈ, પરંતુ કપડવંજ મોડાસા નડિયાદ ટ્રેન ચાલુ નહીં થઈ। લોકોને ટ્રેન ન ચાલુ થવાના કારણે શું મુશ્કેલીઓ, શું તકલીફ? આ ટ્રેનમાં ખરેખર ઘણા નોકરી ધંધા રોજગાર માટે અપડાઉન કરતા હતા પહેલાં। હવે આ ટ્રેન બંધ થયા પછી એ લોકોને નોકરી પર જવા, ધંધા પર જવા માટે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। મારા જેવા વૃદ્ધ માણસો યાત્રા માટે શામળાજી ને એ બધી જગ્યાએ જવા માટે અમને ઘણી ઈચ્છાઓ થાય છે, પણ આ ટ્રેન અમે સાંભળ્યું કે ભાઈ શામળાજી સુધી લંબાવી છે, તો ચલો અમે આનંદ અનુભવીએ છીએ। પણ હવે એ આનંદ અમારો પૂરો ક્યારે થાય કે જ્યારે આ રેલવે લાઇન ચાલુ થાય। એટલે અમારી સરકારને અને તમામ હોદ્દેદારોને અમારી માગણી અને રજૂઆત એટલી છે કે જે વહેલી તકે આ ટ્રેન ચાલુ કરે અને નોકરિયાતને, અમારા જેવા શ્રદ્ધાવાળા માણસોને યાત્રા માટે શામળાજી જવું હોય તો આ બધા માટે આ ઉપયોગી થાય। કેટલી વાર આ ટ્રેન ચાલુ કરવા માટે કોને કોને રજૂઆતો કરી છે? રેલવે ડિવિઝનો કરી, રાજકારણીઓ બધાને કરી છે, વિપક્ષ હોય કે ચાલુ હોય બધા, પણ કોઈને આમાં રસ નથી કે કોઈ કશું કરતું નથી। છેલ્લા 4 વર્ષથી આ તકલીફ છે। પહેલાં 4 ટાઈમ ગાડી ચાલતી હતી, 4 ટાઈમ નેરોગેશનથી ત્યારે, જ્યારે આ આખો રેલવે સ્ટેશન વિસ્તાર ધમધમતો હતો। અહીંના લોકોને રોજી મળતી હતી, અહીંના લોકોને જવા આવવામાં તકલીફ નથી પડતી। અમે 20 રૂપિયામાં અમે બરોડા પહોંચતા હતા। હવે અમારા સિનિયર સિટીઝન જેવા જો બસમાં જાય તો અમને કેટલી તકલીફ પડે। અમને એટલી પારાવાર મુશ્કેલી છે, અમે ક્યાંય જઈ શકતા નથી, રેલવે ચાલુ થતી નથી, અમે રેલવે વિસ્તારમાં રહીએ છીએ। એમ છતાં કોઈ ધ્યાન જ આપતું નથી। છેલ્લા 4 વર્ષ થયા, દરેક વખતે વાયદા કરવામાં આવે, દર ઇલેક્શન આવે એટલે રેલવે મોડાસા કપડવંજ આ તે, પણ એમાંથી કશું આજ દિન સુધી થયું નથી। રેલવે બધું ઘણું કામ કર્યું છે, નથી કર્યું। ઇલેક્શન જ્યારે ઇલેક્શન આવે, ચૂંટણી આવે, ત્યારે આને મુદ્દો બનાવવામાં આવે છે, વાયદા વચનો આપવામાં આવે છે કે ટ્રેન ચાલુ કરવામાં આવશે, પણ આજ દિન સુધી ટ્રેન ચાલુ નહીં થઈ। કેટલીક મહિલાઓ છે તેમને પણ તકલીફો છે। બેન, અહીંયા ધંધા રોજગાર જે છે એ ધંધા રોજગાર છે એ ટ્રેન ચાલુ થવાને કારણે કેવા વધશે અને તમને લોકોને શું ફાયદો થશે? અમારા લોકોને ધંધો થાય તો સારું, છોકરા માટે સારું, અમારા માટે સારું। બરાબર। છેલ્લા 4 વર્ષથી ટ્રેન બંધ છે, તો જે અહીંયા આસપાસ જે મહિલાઓ રહે છે, ધંધા રોજગાર કરે છે, તો એ લોકોને કેવી તકલીફ પડી રહી છે? ઘણી મુશ્કેલીઓ પડે છે, કારણ કે એનાથી જ એમના ઘર ચાલે છે। બાકી રેલવે ચાલુ થાય તો અમારી નમ્ર વિનંતી છે। બરાબર। બેન, કેટલા સમયથી આ ટ્રેન બંધ છે અને ટ્રેન બંધ હોવાને કારણે નડિયાદ જવું હોય તો કેવી પ્રકારની તકલીફ પડે છે? આજુબાજુ ક્યાંય જવું હોય તો કેવી તકલીફો પડે છે? 4 વર્ષથી સાહેબ બંધ છે, લોકડાઉનની, અને ઘણી ખરી તકલીફો પડે, આવવા જવા માટે પડવાની તકલીફો। બરાબર। તો જે રીતે લોકો અહીંયા કહી રહ્યા છે કે લોકોને ખૂબ જ તકલીફો પડી રહી છે, પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જો ટ્રેન શરૂ થાય તો તેમને ભાડું તેમજ સમયની બચત થાય તેમ છે। આ ઉપરાંત જે શ્રદ્ધાળુઓ છે તે અહીંયાથી શામળાજી દર્શન કરવા માટે પણ જઈ શકે છે, અને તેઓ રાજસ્થાન જવા માટે પણ જો ટ્રેન શરૂ થાય તો તેમના માટે માર્ગ એકદમ સરળ બની રહેશે। ત્યારે એક જ માંગ છે કે વહેલામાં વહેલી જે નડિયાદ મોડાસા કપડવંજ રૂટની જે ટ્રેન છે
તે શરૂ કરવામાં આવે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, કપડવંજ, ખેડા.